ડીવાયએમસી નડિયાદ મહાનગરપાલિકા. હાલમાં છેલ્લા 2 મહિના થયા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા જે રખડતા પશુઓ છે, ગાયો છે, એને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ બાબતે પશુપાલકો દ્વારા વારંવાર અડચણ ઊભું કરવામાં આવે છે, જેના માટે મહાનગરપાલિકા દ્વારા પોલીસ પ્રોટેક્શન માગવામાં આવેલ છે. આ ઉપરાંત ઘણી વખત પોલીસ હોવા છતાં પણ ફરજમાં રૂકાવટ કરતા હોય છે. આવા સંજોગોમાં 3 જેટલી એફઆઈઆર અલગ અલગ પશુ પાલકો સામે થયેલ છે. આ રીતે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવી રહ્યા છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા 150 જેટલા પશુઓને પકડી અને પાંજરાપોળમાં મોકલવામાં આવેલ છે. વધુ 60 થી 70 જેટલા પશુઓને પકડવામાં આવેલ છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આપણે જોઈએ કે લગભગ 1000થી વધારે ગાયો શહેરમાં આવેલી છે. તો આ બધી જ ગાયો જે રખડે છે એને પકડીને અમે પાંજરાપોળમાં મોકલી આપશું. એ ઉપરાંત મારે નાગરિકોને ખાસ વિનંતી છે કે આપ આપના વિસ્તારોમાં જે ખોરાક આપો છો પશુઓને, એ ખોરાક આપવાનું બંધ કરો. એઠવાડ જે બહાર આપણે આપીએ છીએ, ચાટની કુંડી રાખીએ છીએ, એ બંધ કરો, જેથી કરીને રસ્તાઓ ઉપર કે મુખ્ય રસ્તાઓ ઉપર પશુઓ આવે નહીં અને જે એક્સિડન્ટના બનાવ બને છે એ ન બને. એવી મારી નાગરિકોને ખાસ વિનંતી છે.